આ તરફ અમદાવાદના લો ગાર્ડન પાસે કોકરોચ જનતા પાર્ટી અને સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે. સોનમ વાંગચુકના સમર્થનમાં અને નીટ પેપર લીકના મુદ્દે આ વિરોધ કરવામાં આવ્યો. લો ગાર્ડન હેપી સ્ટ્રીટ ખાતે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શન કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકરો પણ છે કે જેઓની અટકાયત કરવામાં આવી છે. મહત્વનું છે કે દિલ્હીમાં અત્યારે સંસદ તરફની કૂચ ચાલી રહી છે, ત્યાં પણ જબરદસ્ત ઘર્ષણ છે અને તે કૂચના સમર્થનમાં અહીં હેપી સ્ટ્રીટ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં પોલીસે તમામ જે પ્રદર્શનકારીઓ હતા તેમની અટકાયત કરી લીધી છે. આ તમામ લોકો એજ્યુકેશન સિસ્ટમ સારી થાય અને ધર્મેન્દ્ર પ્રધાન નીટ પેપર લીક મામલે રાજીનામું આપે તે માંગ પર અડગ છે અને તેને લઈને દેશમાં અલગ અલગ જગ્યા પર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ત્યારે અનેક લોકો અહીંથી પણ ગુજરાતથી પણ દિલ્હી ગયા છે અને વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે, જ્યારે જે લોકોએ લો ગાર્ડન ખાતે પ્રદર્શન કર્યું તેમની અટકાયત કરાઈ છે. આપણી સાથે અત્યારે અમારા સંવાદદાતા હરીન જોડાયા છે. હરીન, જણાવો કેટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા અને શું કાર્યવાહી કરવામાં આવી? બિલકુલ, જે જંતર મંતર ઉપર જે ધરણા પ્રદર્શન ચાલી રહ્યું છે નીટ પેપર લીક મુદ્દે અને સોનમ વાંગચુકના સમર્થનમાં છે, અમદાવાદના આજે દિવસભર અલગ અલગ કાર્યક્રમો છે તે વિરોધના યોજાવાના હતા અને તેમાં ખાસ કરીને લો ગાર્ડનની જે હેપી સ્ટ્રીટ છે ત્યાં સવારથી યુથ કોંગ્રેસના કાર્યકરો છે તેઓ વિરોધ કરી રહ્યા હતા. જોકે મંજૂરી વગર વિરોધ કરતા પોલીસે તેની અટકાયત કરી હતી અને ખાસ કરીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને તમામ જે વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરો તો યુથ કોંગ્રેસના તેમની અટકાયત કરવામાં આવી છે. હજી દિવસભર અલગ અલગ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં યુથ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમની જાહેરાત ગઈકાલે કરી હતી. એક વિડીયો વાયરલ કરી અને માહિતી આપવામાં આવી હતી અને તેમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા માટે અપીલ પણ કરવામાં આવી હતી અને તેના જ ભાગરૂપે લો ગાર્ડન છે ત્યાં લોકો એકઠા થયા હતા, યુથ કોંગ્રેસના કાર્યકરો એકઠા થયા હતા અને તેમની અટકાયત કરવામાં આવી છે. જી બિલકુલ, આભાર હરીન સમગ્ર માહિતી બદલ. તો જે કાર્યકર્તાઓ જે લોકો ઉપસ્થિત હતા પ્રદર્શનકારીઓ તમામની અટકાયત કરી લેવામાં આવી છે.